છેલ્લો પાર્ટ છે, મેચ જીતી ગયા છે અમે, કિટ નું સેટલમેન્ટ ચાલી રહ્યું છે. મહત્વનું છે કે ભાઈ મેચ પત્યા પછી કિટ ગોઠવણ કરવું બી જરૂરી છે. રવિભાઈ અમારા જે કેપ્ટન છે બાજુમાં, રવિભાઈ નો ચહેરો બતાવો. એ મેચ જીતાડી દીધી છે, મારા પર વિશ્વાસ રાખ્યો હતો, પણ આ જે મારા પ્લેયરો છે ગધેડાઓ એક જ બોલ રમવા આપ્યો મને, એક જ બોલ મેં સ્ટ્રાઇક આપી તો સાલા બે છગ્ગા મારી દીધા, પછી મને સ્ટ્રાઇક જ નહીં આવી. પણ હા, બાપુએ જે રમ્યો છે આજે, જે પાછળ જે મારો બદલો લીધો છે પાછો બાપુએ, જબરદસ્ત. આ બ્લેક કલરની બેટ રહી ગઈ છે, કિટ રેડી થઈ ગઈ છે, નવા બોલ સાથે નવી બેટ સાથે અમે બહુ જીતી રહ્યા છે મેચો. આવતા સન્ડે આપણે પાછા નવા વ્લોગ સાથે, નવા વિડીયો સાથે, નવા અપડેટ સાથે આપણે મળતા રહીશું. પણ મારા કમેન્ટ ઉપર જરા કમેન્ટ કરજો કે ભાઈ આ ટ્રેવિસ હેડને આઉટ કેવી રીતે કરવાનું, કારણ કે ભાઈ દિમાગનું દહીં કરી નાખ્યું છે ભાઈએ. ઇન્ડિયા સામે જ રમે છે, બાકી આ રમતા આવડતું નહીં એને બીજા ટીમ સામે. મળીએ ચલો આવતા રવિવારે. બાય બાય, ટેક કેર.